ક્યાં આવી ગયા ની કોઈને ખબર જ નથી હો। આજે રવિવાર છે અને નીકળી ગયા છીએ બારોબાર, કોઈને ખબર નથી અમે ક્યાં આવ્યા છીએ। અમને નથી ખબર કે અમે ક્યાં આવ્યા છીએ, પણ મજા આવે એવું વાતાવરણ છે એકદમ, અને મસ્ત ધીમો ધીમો તડકો છે, ધીમો ધીમો છો। હા, અને છે ઠંડુ વાતાવરણ છે એટલે આમ મજા આવે ને। અમે એક મસ્ત વાડીએ આવ્યા છીએ સુરતની પાસે, જો છે ને એનું ખેતર છે ખબર છે? એનું હોય એનું તમને ખબર છે? મને બધી ખબર જ હોય। તમે અમે 80 વીઘાના માલિકને પૂછે છે કે તને ખબર છે? જો બતાવો આ ખેતર શેનું છે, કોમેન્ટ કરીને કહી દો, બધા કોમેન્ટ કરજો આ શેનું ખેતર છે। જો આ ખેતર શેનું છે ને ઈ કેજો, અને આપણે આગળ જઈએ હવે। 80 વીઘાના માલિકને પૂછે છે કે આ શેનું ખેતર છે। હા, અને આમ મજા આવે છે એમ। તો મિત્રો કેવું છે, બધાને મજામાં છે ને? બધા નીચે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો। અને આપણે આવી ગયા છીએ સુરતમાં કામરેજ રોડ ઉપર એક દોસ્તારની વાડી છે, ત્યાં આપણે આવ્યા છીએ। એટલે મેં કીધું ચાલો આપણે વાડીએ આટો મારતા આવી, અને આ પાછળ આઈલી આવે છે, પાછળ જાવ તમે મને આગળ ક્યાં હાલવા લે દેશો? આગળ આયલાલ આમ જોઈ છીએ અમે, કે નિરીક્ષણ કરી છે કે વાડીમાં કેવું હોય, હું છે ને હું નહીં ને એ અમે નિરીક્ષણ કરી છે। સૌરાષ્ટ્રની વાડી જેવી વાડી નથી હોતી, પણ આવા ફૂલ સૌરાષ્ટ્રમાં બહુ મસ્ત જોવા મળે છે। જો આ શેનું ફૂલ છે ને એ કેજો, શેનું છે આ ફૂલ ઈ કેજો। આમ આપણે આગળ જાશું ને આમ જોઈ કેળે કેળે જતા જાય ને, જ્યાં જો આમ આ પણ ઈ ફરતો શેઢો છે કે એવું લાગે હારો ખાડો છે, તું કૂદકો માર। મારું તમે હું કેમ મારું લે, શરમાતાય નથી લે। હારો શેઢો છે તમને ખબર છે। હવે આમ હાલ તું અહીંયા હાલ, જો હું તને એક વસ્તુ દેખાડું। અહીંયા છે ને બહુ મસ્ત વસ્તુ છે, હાલ 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 તું, તારે આવતું રહેવાનું આમ। જો મેડમ આયલા આવે છો, અહીંયા શું છે જોઈ આવી જી? ના ના જોઈ આવી ને, આની પાછળ શું છે ની જોઈ આવી જા પછી। ના તું એકવાર જો, નહીં તમે જાઓ હું તાજને તો પાછી જાઉં છું। તું એકવાર જો ન્યા શું છે, ન્યા હાવ જ બેઠો છે। આમ જો ખરા કેવી આમ મસ્ત વાડી છે, આમ દૂર દૂર સુધી જવાનું છે આપણે। અને પાછળ જો બિલ્ડિંગો દેખાય ને, આ સુરતની બાજુમાં જ છે। હા, પરદેશી આંબલી નો આવે? કઈ આંબલી? પરદેશી, એમાંય દેશી ને પરદેશી હોય? દેશી હોય ને પરદેશી, આ પરદેશી આંબલી નું ઝાડ છે। લે આ પરદેશી આંબલી, હા, આમાં શું વ્હાઈટ હોય? વ્હાઈટ ના નીકળે, અંદરથી કાળા કલરના બી નીકળે એનું। હાવ સાચું કેસ? હાવ સાચું, જરાય ખોટું નહીં, એક ટકોય? ઓહ, અને આ હેનો વેલ છે? આ હેનો વેલ છે એ મને કહી દે। આમ તો કે હું ખેડૂની દીકરી, તો કે મને નથી ખબર। 80 વીઘા દીધી વાવા દીધી છે। હા, વાવા દીધી છે। આ આંબલી છે ને કા પરદેશી? આ લીમડો છે, કડવો લીમડો છો તો ખરી। કડવો લીમડો છે? આ તો હું તારી પરીક્ષા કરતો હતો કે તને ખબર છે કે નહીં, તને ખબર છે કે નહીં, હું તારી પરીક્ષા કરતો હતો। આંબાના રસની શું ખબર પડે, જેવી તો કહેવત છે।
આ તો હું છે ને જોતો તો તને ખબર છે કે નહીં મને બધી ખબર જ છે. આ હેનું ઝાડ છે ઈ લીમડો છે. બધોય લીમડો ન હોય હવે લીમડો છે. આ ખાખરો હે ખાખરો. ના ના લીમડો હતો ને ઈ તો આ લીમડો. ઘડીક કે ખાખરો છે ને ઘડીક કે લીમડો છે ને આ તો કોક શીખતું હોય એને ભૂલાવી દે એમ આ રહ્યું. પણ આ કોમેન્ટ કરવાની શું આ શું છે ઈ ની વાડી છે હો. આપણે વાત કરતા હતા ને આ ભાઈની વાડી છે આ કેદી લીધી? કેદી આ ક્યારે લીધી તે 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ થઈ ગયા કેટલા વીઘામાં છે કેટલા વીઘા 8 વીઘા. 8 વીઘામાં છે બોલો 8 વીઘાનો માલિક છે આ. અને આ આ આ શું આ? આ શું છે હવે કે હું તો કહું શેરડી છે. ઈ કે ખડ છે. તે એને વાયું હોય તો એને પણ ખબર તમે હોય કહી ને. દો, તમે કોમેન્ટ કરીને કહી દો શેરડી છે કે ખડ. બીજું હા હું? બસ આને વાયું હોય તો આને ખબર હોય કે તને ખબર હોય એટલે પણ હું તો ભાઈ અભણ માણા. હા આમ કે હું ખેડૂની દીકરી અમારે શેરડી નહોતા વાવતા ને એટલે ખબર ન હોય શેરડીને. એવું છે ઈ તો આ લોકો કોમેન્ટ કરીને કહી દે કે આ શેરડી છે કે ખડ છે. હા, બસ આપણે હવે સાચો જવાબ મળી જાય હા. આ માલિક કે ઈ ખોટું કે એમ કે ખોટું છે લ્યો માલિકે વાયું માલિકે નવા છે એટલે માલિકને નો ખબર હોય. હમ, થોડાક માણા ખબર રાખ્યા છે એટલે. માણા રાખ્યા છે એને. ઠીક માણે હું વાવી દીધું એ થોડી ખબર હોય. હમ પૈસા વગરનું વાવી દીધું હોય. પૈસા વગરનું ઈ તો વાવી માણસને ખાલી પૈસા દઈ દે કે વાવી નાખજો એમ. હા એવું છે. તો જો મિત્રો અહીંયા વાડીએ આટા મારી છીએ અને હવે ધીમે ધીમે આગળ વધીએ હે ખાખરો. આ લીમડા ખાખરો કે ખાખરા ને લીમડો કે વલસાડી હાટ. વલસાડી હાક છે તો કે ખાખરો છે જો જો આ નવું કાઢ્યું દાયડમડી. બાપાને ઘરે પૂછ્યા દાયડમડી છે પણ આ વલસાડ બાજુની બાજુ હું પણ વલસાડ આવા દાયડમ થાય. હવે હાવ હવે ફેંકવું છે ને તો આમાં લે આવા દાયડમ હા થાય. લ્યો આ દાયડમડી લ્યો એની દાયડમ અત્યારે હમણાં ક્યાંક બોલાઈ જાય જમરૂક છે સમરૂક છે. હા. હું તો જામફળ છે. તને સારું છે એમ નથી કહેતી સફરજન છે સફરજન એ વાયુ પણ થયું નથી હજી. આ સફરજન વાવ્યું છે લ્યો તો મસ્તનું દાયડમ છે. કાચું દાડમ ખાય છે ને પાછું કે નાના જ રે ઓલું હતું પાકેલું હે. લાય ખાવા તો દેજી કે લાય. જોવા દેજી મસ્ત મીઠું હે. હે ને? હા જો જીવો તો. હા પાકેલું નીકળ્યું. જોજો રેવા દેજે એને વેસવાના છે ખાવા જ વાવીશ. ઉધરસ થઈ જાય પાછી આ કાચું છે. દેખાય છે પાકેલું દાડમ. ઉધરસ થઈ જાય પાછી આ પાકેલું. ડોક્ટર કે લુખી છે મેં કીધું મારી બાયડી લુખી નથી ભાઈ અરે કઈ ઉધરસ લુખી છે કે જો મિત્રો આપણે આમ મસ્ત વાડીમાં મજા લઈએ છીએ અને આમ જો જંગલ જેવું લાગ્યો આ બાજુ આમ જો ઘેરો છે આમ ગહેરાઈ મસ્ત આમ વાતાવરણ છે ને આ બાજુ તમે જોવો ને તો જો નદી જાય છે અહીંથી નદી જાય છે ને જોરદાર એટલે જોરદાર મજા આવે એવું છે પણ નાવા નથી પડવાનું થતું કારણ કે આપણને તરતા નથી આવડતું એટલે બીજું કાંઈ કારણ છે નહીં અને ફર્સ્ટ ક્લાસ ઘેરાવાવાળું છે જંગલ જેવું અને બહુ મજા આવે એવું છે આમ લોકેશન છે ને બહુ મસ્ત છે આમાં નીચે જાઓ તમે કહેતા હોય તો જાઓ બીક લાગે બે ઓલો ગયો જો આમ છે ને જો હું તમને આગળના કેમેરાથી દેખ લીલું પાણી એકદમ અને આ બાજુ જો આમ એકદમ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે મિત્રો જોરદાર એટલે જોરદાર ઘેરાવો છે અહીંયા મસ્ત એટલે આમ મજા આવે એવું છે
વાડીમાં નરેશભાઈની વાડી હો ભાઈ. નરેશભાઈની વાડીએ મજા આવે એવું છે અને જોરદાર વાતાવરણ છે. તો મજા આવી ને મિત્રો? કેવું લાગી વાડી? નીચે કોમેન્ટ કરજો. જોરદાર મજા આવી કે નહીં? તો ચાલો મિત્રો પૂરું કરશું ને હવે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.